પણ આ સ્થિતિઓની વચ્ચે વૈશ્વિક ધુરી બદલાઈ રહી છે. આ ધરી પર બે દેશો કે જે અત્યાર સુધી સામસામે રહ્યા હતા, જે તે સમયે પ્રેસિડેન્ટ નિક્સન પછી કોઈએ આટલી લાંબી મુલાકાત નહોતી કરી અમેરિકા તરફથી ચાઇનાની. આ સ્થિતિની વચ્ચે ખાસા વર્ષો પછી અમેરિકા અને ચીન એકસાથે એક મંચ પર દેખાયા છે. જો એમની મંત્રણાઓ સફળ થાય છે, જો એમની મુલાકાતો પરિણામમાં કન્વર્ટ થાય છે, તો પછી આવનારા સમયમાં ભારત માટે જે તકનું નિર્માણ થયું હતું, કેમ કે અમેરિકા ઈચ્છતું હતું, અમેરિકા ડી-ડોલરાઇઝેશનનો સામનો કરી રહ્યું છે. હવે વિશ્વ ડોલરની સામે કોઈને કોઈ રીતે દરેક દેશો પોતાની રીતે પ્રયત્ન કરીને ડોલરનું આધિપત્ય ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત ભલે બોલતું નથી, ભારત ભલે બ્રિક્સની કરન્સીને સમર્થન સીધી રીતે નથી આપતું, પણ ભારત સહિતના દરેક દેશો એવું ઈચ્છે છે કે ડોલરનું ગુંડારાજ ખતમ થવું જોઈએ દુનિયામાંથી. અમેરિકાની સૌથી મોટી તાકાત ડોલર છે અને એટલે જ અમેરિકાને કોઈ પણ સંજોગોમાં પરવડે એમ નથી. આ બધી સ્થિતિઓને જોતા લાગતું હતું કે હવે ફરી એકવાર વિશ્વ યુનિપોલરમાંથી બાયપોલર થવા જઈ રહ્યું છે અને કાં તો મલ્ટીપોલર થશે. અમેરિકા એવું ઈચ્છે કે બહુ જ બધા દેશોની પાસે શક્તિ રહે. ચીન એવું ઈચ્છે છે કે અમેરિકા અને ચીન એ બે દેશો સુપર પાવરની જેમ રહે. આ સ્થિતિમાં બહુ લાંબો સમય સુધી જે અમેરિકા અને રશિયા વચ્ચે સંઘર્ષો ચાલ્યા, અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા સંઘર્ષોમાં આશ્ચર્યજનક રીતે બંને દેશના રાષ્ટ્રપતિનું ભેગું થવું એ ભારત માટે એક રીતે ચિંતાનો વિષય એટલો છે કેમ કે ચાઇના તરફથી નિરાશ થયા પછી ચાઇના અને અમેરિકા વચ્ચે શરૂ થયેલી ટ્રેડ વોરનો ફાયદો ભારતને મળી રહ્યો હતો. બહુ જ બધું મેન્યુફેક્ચરિંગ છે કે ભારતમાં શિફ્ટ થઈ રહ્યું હતું. ચાઇના સરખામણીએ ખૂબ સસ્તું આપે છે, ચાઇના સરખામણીએ ખૂબ અદ્ભુત રીતે પ્રોડક્શન કરીને આપે છે. એની તુલનામાં ભારતે ઘણું બધું ગ્રોથ કરવાનું, ઘણી બધી પોલિસીઝ બનાવવાનું, બહુ જ બધા વિષયોમાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ. AI, સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં અમેરિકા અને ચીનનું આધિપત્ય છે. ભારતની શરૂઆત છે. કાગળ પર કશું લખી દેવું અથવા ટ્વિટર પર મોટી જાહેરાતો કરવી એ અલગ વિષય છે. હકીકત એ છે કે આપણે શરૂઆત કરી દીધી છે. ધોલેરામાં આવનારા સમયમાં મેટ્રો સહિતના પ્રોજેક્ટ છે, શરૂ થવાના છે 2030 સુધીમાં. આપણે એને લાગુ પણ કરવાના છીએ, અમલીકરણ પણ કરવાના છીએ, પણ દુનિયાની સરખામણી આપણે મોડા છીએ. ભારત જ્યારે પોતાની સરખામણીએ જુએ છે ને એવું કહે છે કે 20-25 વર્ષ પહેલાં કશું નહોતું, આજે ધોલેરામાં આટલા સેમિકન્ડક્ટરના 5 પ્લાન્ટ કે ફેક્ટરી આવી ગઈ છે. પણ આપણા માટે આ શરૂઆત છે. દુનિયા એમાંથી બહુ જ આગળ નીકળી ગઈ છે. હકીકતને પણ સ્વીકારવી પડશે. અને એમાંય જ્યારે તમે એવું કહેતા હોવ કે તમે સ્પર્ધા ચાઇના સાથે કરી રહ્યા છો, તો ઉદાહરણ પછી જો પાકિસ્તાનનું જ આપવું હોય તો પછી આપણી પાસે વિકાસ કરવામાં કશું જ બાકી નથી. આપણે સ્વર્ગને બસ આંબવાનું કે અડવાનું જ બાકી રહ્યું છે. એટલે કોની સાથે સરખામણી થઈ રહી છે એ પણ બહુ જ મહત્વનું છે. એ સરખામણીની વચ્ચે અમેરિકા અને ચીનના થતા સારા સંબંધો એ દુનિયામાં શાંતિની સ્થિતિ બહુ બધા દ્રષ્ટિકોણથી લાવી શકે છે. પણ ભારત માટે એ બહુ જ અદ્ભુત સમાચાર નથી. પણ એની વચ્ચે ભારતના પ્રધાનમંત્રીની 5 દેશોની મુલાકાત, UAE પહોંચ્યા, ગેસને લઈને કરારો કરવામાં આવ્યા, વાડીનાર પોર્ટ ઉપર શિપ બ્રેકિંગનું એક આખું ક્લસ્ટર ઊભું કરાશે એ પ્રકારનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો અને પછી ભારત અને UAE વચ્ચેના કરારો પણ થયા. આવનારા સમયમાં અનેક દેશોમાં પશ્ચિમ એશિયાના સંબંધોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત બહુ જ મહત્વની રહેવાની છે. 5 દેશોની મુલાકાતમાંથી અંતે ફળશ્રુતિ ભારતના ભાગમાં શું આવે છે એના પર બધાની નજર રહેશે. આ વિષય પર આવેલી પ્રતિક્રિયાઓ પર કરીએ નજર. Primarily the Abu Dhabi National Oil Company. These include agreements on enhancing UAE participation in Indian strategic petroleum reserves to a level of 30 million barrels, the establishment of strategic gas reserves in India, and long-term LPG offtake supply agreements. In the field of investment, the UAE has traditionally been a significant investor in India. तो माननीय प्रधानमंत्री जी ने जिस प्रकार से पूरे विश्व में भारत का गौरव बढ़ाया है, जो अच्छे रिश्ते बनाए हैं, जिसके कारण आज भारत के पासपोर्ट की अहमियत है, कीमत है, लोगों को एक विश्वसनीय साझेदार के रूप में आज भारत नजर आता है और ये अपार अवसर खोलता है भारत के में निवेश लाने के लिए, भारत के आयात को बढ़ाने के लिए, और भारत की अंतर्राष्ट्रीय साख आज हमारी सबसे बड़ी ताकत है.